કાકા હા પેલા રમતાજી નું ઘર છે કોણ આવ્યું? રમતાજી નું ઘર હા મહેમાન લાગો ના, તો પછી શું ખાવા આયા હો? રમતાજી ના લોટરી લાગી હે એટલે એમનું ઘર ગોતું. રમતાની લોટરી લાગી હે? હા છેલ્લાની લાગી હે? ઈ એમને કઈ સમજ ડાયરેક્ટ જ. કરગો તો હે ને? ઓય. મને બેહારતા જવાળો મારું કામ ભેગું ભેગું પતી જાય. બેજો જવા દે. કરમનો સંગાતી રાણા મારું કોઈ નથી. તે લખાયના એ લખાયના રાખ રાખ છોકરા રાખ. લે થોડુંક આગળ બાઈક કરી દે, હું આવું હોય. ઓ કનુજી શું કરો? નહીં દેખાતું તમને? નહીં દેખાતું? હું શું કહું? હા એટલે રમતા જોડે 5,000 નહીં લેવાના? લેવાના એમ તો જોઈને તો. હેડો નકર રેસ હોય ને લોટરી લાગી છે. પેલો ભર્યો કે નહીં, પેલો લોટરી ના પૈસા લઈને આવ્યો હોય. એવું હોય એમ? ઓવે. એટલે કનુજી ઉતાવળ રાખો કહું. હા એવો. અને હું શું કહું? બરોબર પેલા 5,000 ના વ્યાજે લેવાનું હશે ને તમારે તો 2 વર્ષ. અરે 2 વર્ષ થયા, વ્યાજ તો કાયદેસર 15,000 લેવાનું. મારે વ્યાજ લેવાનું હોય. વ્યાજ લઈ લેવું પડે ને તાન. ઓવે બધું મૂડી ને બુડી બધું ભેગું લઈ લે ને કે રહેવું. સાચું સાચું. મહેમાન હો તમે? ના, તો લોટરી લાગી છે કોને? રમતાજી ને. હા તો અમને લાગે કે કરી આપો. અહીં તો બધું થાય, નસીબ ની વાત છે. નસીબની વાત છે. હું શું કહું? હા તું આવા બાઈક માં ફાવશે નહીં અને મહેમાન ભાઈ દેખાડી દે. જો અહીંથી અરે જવાનું. ભાઈ જવાનું હોય. લાવો ઠેલો લઈ લઉં. જાઓ, હું આગળ પડે? રાખું. હું રાખું રાવ. તો ગગન ના ભાઈ તો કેમ ના ફાવા ભલા માણસ. જો હું એ બહી ગયો. એટલે સાયકલ માં ખબર ને 4 4 5 6 વાર જતા. ઓવે આમ તું જાવ જો શું સીધું જવાનું. હા. બાહુ પડે તમે બેસી ગયા કાકા. તો આવું ના પહેરતા હોય તો કાકા. આ તો પહેરવું પડે. એવું ઓવે હું શું કહું? ઓલું રમતાજી નું ઘર અને ઓલો ડોહો બેઠો જો. હે રમતો રમતો ઈ રહ્યો રમતો. એટલે બેઠો ની ઊભું તો હે. ઈરાજ છે ને પછી બીજાના હાથમાં ના આવી જાય બધું. ઈ રહી જાય જો તમ તાર. સારું સારું. ઈ બરોબર પૈસા હાલી રે અને રમતાના હાથમાં આવે એટલે આપણે ઉપાડી લઈએ. બરોબર? મેં એવું જ વિચાર્યું હોય. મને ચટલા લાગે દાડે- તું અરે મને આ ચટલા દાડીને ટલ્લાવે ખબર હે? આ તો ઈ રહ્યો વાહ. મન તો દાડા મન તો વર્ષો તલો આવે. તમને નહીં ખબર? મને 2 વર્ષની ટલ્લાવે. અરે 2 વર્ષ અહીં. તો પહતા જેવા એના હાથમાં પૈસા આયા એવા આમ લઈ લેવાના. કશું વાંધો નહીં. બરોબર? બરોબર બરોબર. આ શાંતિ દે થાવ દે. રમતાજી, એ રમતાજી, એટલે પેલી ભેહુ પર મેં લોન લીધી હતી અને લોન ભરીને આચવાના સાહેબ દીધો નહીં હે. એટલે હું રમતાજી નહીં, તો તને શું નામ હે તમારું? હું સગનભાઈ હું. લે લ્યો, રમતાજી તો લોટરી લાગી હતી ઓલી કૂપન ની. હા હેડો ના વાંચો જવું. એટલે પણ મારી વાત તો સાંભળો. એટલે હું વાગમાં હોય ને એટલે મારું નામ ને બધું ભૂલી જવું. રમતાજી જ મારું નામ હે. પાક્કું? એટલે લખીને આલું કાગડી બતાડું, આધાર કાર્ડ બતાવું. ના ના, કશો વાંધો નહીં. તો તમને લોટરી લાગી હતી ઓલી કૂપન ભરી હતી ને એની. એટલે ચોટલી ખંડે બતાવું. હા હાથું હાથું લાય પૈસા લાય પૈસા. પૈસા ઉવ્વ. રો પેલા સહી બઈ કરી નાખો. લાય સહી અંગૂઠો કાપીને લગાવ કાગડિયામાં છે અંગૂઠો કાપીને. એટલે પેન તમે રાખો. લ્યો લાવો પૈસા. તમને ચેક આલું, બેંકમાં જઈને પૈસા ઉપાડી લેજો. એટલે કાઢો ને તું તાર હું તો ચૈના ચઈ પોકવા તારું જો આપણો કાઢો હળહળ. એ ચેક થઈ ગયો. કવર હવર કાગરે ભીગો નહીં મૂકી જ દો ને. આર્યો. પૈસાનો સવાલ હતો. જો એના માટે સ્પેશિયલ બીજી બોલ પેન હોય પાછી. ના એમાં કઈ સિક્કો મારવાનો હા. હોય અહીંયા સહી કરી નાખો તમારી. લ્યો
આય હાય એટલે કાકા તમે સહી તો જો કરો ઈ એટલે આ તો અમારા ઢેર કડ્યા વખતની સહી હે. તો કઈક ભણીને શીખ્યા હોત તો એમ કહું. આ એમની નહીં આટલા બધા પૈસા કમાતા કાકા પૈસા કાઢવાના હે. કાકા 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 તમે તો પાણી એ નહીં પીવડાવતા એમ કહું. એ છોકરા પાણી લેતા હે. જો કાકા પાણી નાખું ને કાકા. લોન વાળા શું એટલે લોન વાળા નહીં, આ કાગડા પૈસા કાઢવાના હે. કાગરિયા મીન પૈસા જીવો હતા લાવો ફાઈન નાખું. લા ફાડીશ નહીં. આ વાંચ પેલા તું તો ભણી લો વાંચ આમ વાંચ. પેલી મેં થોડા દાડા પહેલા નતું ઇનામ લીધું લોટરી ટિકિટ એનું હે બધું એનું કામ હે. જીતી ગયા જીતી ગયો. કેટલા પૈસા જીત્યા? નંબર આવ્યો મારા. કાકા બાઈક લેવા જઈએ એ બધું કાલ વિચારશું અને આર્યું રહ્યું ને જા બેંકમાં મૂકી દે. હા તે મેં કાલે જ કીધું. એ બધું કાલ વિચારવાનું હોય. એટલે કાકા હું કહું હા ઓલા ચેકનો એક ફોટો પડાવી દો મારા જોડે એટલે મારા આગળ બતાવતા ફાવે. લે છોકરા કા કરું લાજે. આ ફોટા શું સિસ્ટમ લઈને આયા આગળ બતાવો. આગળ મારે બતાવું તો ખરા ને કાકા નકીમ થાય કે ઈ ખાઈ ગયા છે. હું કાકા તમે લ્યો દબાણો ફોટો. તમે બે ઉભા રહો હું ફોટો પાડ લઉં. એ માર તો તમારું જ બતાવવાનું હોય ને. આઈ ગયો કાકા હેડો તાર હું જોઉં હો. જય માતાજી. હા જય માતાજી. તમારું ભગવાન હાથે બહુ સારું કરે પણ શરૂઆત મારે એને જ કરે. આવું ના હેડન મારે તો સારું દે. ઓહ મારો ઓછો રમતો જો ₹1,00,000 ચેક લઈને ચો રાજી થાય અને અત્યારે પકડાય ને કે અરે હો ને હવારમાં હાથમાં નહીં આવો. ના હવે અને પાછો હરખલો ડોહો કઈક ને કઈક સાધન લાવશે કાલ પાહો. કાલ સવારે તો લઈ આવશે ને પછી હે ને આપણને કશું નહીં હાલે ને કશું નહીં દેખાડે. વાત સાચી છે હેડો. એ હકનો સૂરજ ઉગાડી દીધો મારા હાથે. એમ નહીં તમારું જો કોકનો આત્મી ગયો. એ વાત સાચી કીધી. મમ્મા ચા તમારા પડાઈ લીધા હતા હમણાં કોઈ કાંઈ મહેમાન આવ્યું તું બાઈક વાળું હોય તો છોકરાએ બાઈક નતું લીધું. હા તે વરસ પ્યારા તે હપ્તા બે બાચી હતા હપ્તા આલ્યા. તે બાઈક તો દેખાતું નહીં. એમ નહીં બાઈક ક્યાંથી છે ને હપ્તા વાળા એમ નહીં કહેતો એ મહેમાન અમને ભેગા થઈને જાય એમ કહું. ભેગા થઈને ગયા ઓવે કઈક લોટરી વાળા હતા. એ મહેમાન ને મેલવા તમે આવ્યા હતા હો. બધી ખબર છે અમને તો ખબર પડતી મારે બધી ખબર પડે છે રમતા બધી ખબર પડે છે. એમાં કેવું હતું ખબર હે હા એટલે ભેગો પેલા ભાઈ બાજુ ગામ વાળા નહીં પેલા હુઆ તે સખમનજી હા હા હાચું હાચું એમને તે. લાજી હતી લોટરી. હા તે તે કે આમને પેલો હપ્તા વાળો હતો હપ્તા વાળો અંગત મેકલા તે લોટરી તેમને હપ્તા લોટરી હાલતો ને આમને હપ્તો ખેંચી લઉં એવું હતું એમને. ના રે ના હાવ ખોટું ઘર તો તમારું ગોતતા હતા પેલા. ચોખ્ખું કીધું હે કે રમતાજીને જ લાગી હે. અમને વાત એ મળી છે કે ₹1,00,000 ની લાગી છે. નકરા બનાવવાના ધંધા ના કરશો નકરા બનાવવાના ધંધા ના કરશો એમ કહું. એટલે પણ આ ચાકા ને લગતા વાંચતા આવેલા હતા લોટરી લાચી જાય. હા તમારા છોકરાની સોગન હા ખાવ આખી જિંદગીનો કઈ સોગન ગાધી ની હાથ લગીન અને તઈ ખાઈ છે ની સોગન. હાર હવે આપડે વ્યવહાર પતાવન કરો 2 વર્ષ પેલા 5,000 આલ્યા હતા. હા એટલે મારે 60,000 આલ દો ઈ વ્યવહાર પતાવી દો એટલે પૂરું થાય. એટલે એ તો તમને વાયદો કરીને આલ્યો હોય કહું પ્યાની લોન લે મારી લોન પતી જાય પછી જાણીશ તમને. શું ધૂળ તમને લોન મળે હાલ મળ્યા ઈ હાલો બીજી વાત નહીં. એટલે તમને કીધું ખરું હું કહું પ્યાની લોન તમને લીધી વખતે શું કીધું તું મેં કહું મારે પ્યાની લોન પતી જાય અને પ્યાનું દૂધ વેકીને તમને ભરવાનું હોય તે મને પૈસા હું તો ₹1 મારા ખર્ચે નહીં આલું તમને. એટલે આ પહેની લોને લઈ દે દૂધે વેચી તમે પહે વેચી મારી અને 3 વર્ષ થયા હવે તો હાલવાનું વિચારો એમ કહો. પણ આ પૈસા આયા ને એ મેં પહેલા પછી આલીશ તમને પણ તમને હું જુબાન નો પાકો હું. ના મારે કશું અત્યારે વાયદા પ્રમાણે આડો રમતા છે વાયદા પ્રમાણે આડો આવું ના ચાલે. કોકના પૈસા દબાઈને બેજો ત્યાં ચાલતું હશે. કેટલા દબાયા તમારા 5,000 આખા એ કાલ હવારે ઘર પાકે જા હતા ઘરબામ કહો ચેક ના માથા કઢાવના. એટલે એને તો 5,000 જ લેવાના મારે તો 60,000 લેવાના ને 60,000 ને વ્યાજ મારું અલગ 3 વર્ષનું. હા હું તમારું કરું તમે તો 5,000 હવારે આવી જાવ બરોબર ને. લીધા વગર આજ નહીં જવાનું 5,000 નું 15,000 વ્યાજ લેવાનું 2 વર્ષનું. એટલે પણ તને શું કાગળિયું ફાડી નાલું. પણ હું શું કહું પૈસા લીધા વગર જતા નહીં ને કે આવ્યો ને મને ફોલાઈ દે અને તમે હોય તો ફેર પડે ભલામણ. હું તમને ચોખ્ખું ચોખ્ખું કહી દઉં તમે આખી રાત અહીં હુઈ રહ્યા હો ને તો પાણીનું નહીં પૂછું અને પ્યાહુનું દૂધ વેકીને જ તમને હું પૈસા ભરીશ. મોં જુબાનો પાકો મળે. તમને વિશ્વાસ નહીં મારી ઉપર તમને વિશ્વાસ નહીં મારી ઉપર
બેઠો ને પૈસા લીધા વગર જ નહીં જવાનું. હા શું પૈસા લીધા વગર નહીં જવાનું? તો તમને ખબર પડે પડ્યારો તમને શું કાગરે કાપીને આલું પૈસા? કાલ બેંક ખુલ્લો તાણે બેંક માં ઉપાડીને તમને આલીશ પૈસા. તમારા છોકરાને બોલાવો, મોટે થવું હોય તમારા છોકરાને બોલાવો. ના ના બોલો હળો ચેક આલ્યો હશે તો એ આલી દે. એટલે પણ એ તમારી વાત જ આકે નવરો એને નોકરીનો ટાઈમ થયો જતો રહે, તમારી ઘર નવરો ને કોકના ઘર ફરે લેતા આવું. 5 મિનિટ બેહો હાલ હું બોલાવ. એ છોકરા લે છોકરા બહાર આવજે. એ અત્યારે એને નોકરી જવાનો ટાઈમ થયો, તું ખાઈ બેન તું નોકરી ભેગો થાય હેડ. આ તો નવરા હે બે. અહીંયા પેલા અહીંયા તું અહીંયા પેલા દા દોડ હેડ. આય પેલા તું આય પછી જજે. શું કે હો ઓલો ચેક ઘરમાં મૂચો લેતા જા બાર પેલા. ચેક તો ચિયો ચેક બાપ એવન બેઠો એવો વડે વટેટા ને બાપ એવા બેટા જોયું ને. શું વડે વાટેરા ને બાપ એવા ને શું કેવા તમે કયો ને ફટાફટ મારે જાવું કંપની પેલો ચેક પડ્યો ને મેં અમને પૈસા કાઢીને આલી દો, બીજી વાત નહીં. ચેક માં પૈસા ચાઈ ને હારે આ તો એ બેંક માં કાઢો ચેક તો ના બેંક ચેક તો માં બંધ કાઢો. થઈ ગઈ હવારે ખુલે કાલ હવારે ખોલજો ને તમારા પૈસા આલી દઈશ. ચેક લેતા ને નકર મજા નહીં આવે. છોકરાને મારે હમણાં ખોટો મારવો પડે. જા જા કાકા આ તો ધમકી આલે હે ગમે એવા હાથાપાહી કરે ને તો એમને મીરા પર જવા નહીં. તું ખાઈ ભાઈ નોકરી ભેગો થઈ જા. આ મજા નહીં આવે કહી દઉં હું તો. મજા નહીં આવે, પૈસાની વાત થાય ઉવો નહીં મેરા વાળવી. અલ્યા તો નહીં મજા રાખવી અમારે કહ્યું છે, મજા નહીં લેવાની. એટલે રમતાજી કહું પૈસા આલ દો ને કમું પછી હું હે ને પોલીસ કેસ કરવા જવાનો હું ધોકી વાત. તમને હું જુબાન નથી આલી. કહું મારી પહેનો દૂધ વેકી વેકી તમને પૈસા ભરીશ, બાકી જુબાનનો પાકો હું તો સાઈડ માં રહ્યું, તમે પહે વેચી મારી. ત્યાં લોન આવી પૈસા હું તમને પહેલાઈને વેકીને દૂધ ભરીને તમને પૈસા આલીશ હું. તમારી જુબાન ભોય પડતી થાય તમે 5000 પેલા કરી આલો હેડો. એ 5000 તમારે કાલ હવારે આવી જાવ. 5000 ને વ્યાજ દઈ લેવાનું, મારે તો 70 લેવાના. 15000 વ્યાજ ને 5000 મૂડીને પૂરું બધું મિક્સ 20000 રૂપિયા લેવાના. હેલો સીના 20000. અરે 2 વર્ષ થયા, 2 વર્ષ 2 વર્ષ થયા પણ 5000 ના ભાઈ બહુ તો 7000 થાય. લે 7000 ના થાય, ડબલ જ લેવા ડબલ. વ્યાજ કેટલું ચાલતું તું ગામમાં બોલો એ વખતે? 2% ચાલતું તું. લે 2% તો 15000 રૂપિયા ના થાય. તારા બાનું તપેલું 15000 રૂપિયા નહીં આલવા જા. લે 15000 રૂપિયા તો એના મારા 60000 ના 70000 રૂપિયા થાય. પેલા ઈ હાલપાઈ બીજું બધું કરજે હું હોય. હું તને શું કહું નહીં મજા આવો 15000 માં તું હોય. તારા 15000 વાળી ના હમણાં ખબર હે નામ કેવું હું મારું? લે રમતો પડે રમતો. સાયકલ. તું સાયકલ લઈ જા, સાયકલ તને વ્યાજ માં આલી અને તું કાલ હવરાઈ જતે તને 10000 રૂપિયા આલી જા. હેડ ઉપાડે છે આ ખોટે સંદર મારે જોર નહીં આગળ. એમાં પંચર પડ્યું હોય. 500 રૂપિયાની સાયકલ તને હું 10,000 ની વાત કરે. સમજુ આ બધા માણસો જેવા હું સમજુ હું. તારા માણસો રાજી કરાવવાના બે જતા રહેજો હો નકર જો હરકી. અરે રાજી કરવાના તો રાજી આખું કરવાના. ગામ રાજી કરવું જા. એટલે આ ગામમાં જઈને બોલો આયના કેવો તો કઈ અમારો વ્યવહારના પતા તાદરમાં બોલશું તો તો બોલો પેલા વ્યવહાર કરજો, વ્યવહાર કરજો. ના ના લઈ લઈને બેસી જાવ તે. રો પા શાંતિ રાખો. અને હું નહીં આવતો ચાલતું હશે મને કોલ્યો. તો પછી તને લઈ લઈને બેસી જાય. બે હાલો તો હોતા નહીં. પૈસા તો હાલ દેવો પડે ને. લે ભાઈ તું લઈ જા. હા લઈ જા ચાલુ લઈ જા. અરે 500 રૂપિયાની સાયકલ લઈને છું હું અહીંયા ગળા બાંધું. એટલે ગળા બાંધી આખી રાત તું કામમાં રાખડી સાયકલ લઈ જા. લઈ જાય તો કાલ 19,500 લેવા ઉપર હવારમાં. હા લઈ જા જતા અત્યારે હાલ માથું નાખીશ મારું. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, મને મારા પૈસા જોવે નકર ચિયા દાડે ઉપડી જાવ ને ખબર નહીં પડે. હા તું યાટી થા ને શાંતિ થાય યાડા માકા નકા હમણાં જાડે એનું તો વ્યવહાર પતાય તો હવે આપણો તમને ખબર હે ને આપણે સાઈડમાં બીજું કારોબાર ચાલે એ તો કઈ નહીં કરે. ઓ નકા આપણે હે ને મોટા મોટા માણસો જોડે થોડી ઉઠક બેઠક એટલું યાદ રાખજો. હોય એ તારા મોટા મોટા માણસો મારી જોડે વ્યાજવા લઈ જાય ખબર હે? જે વ્યાજવા લીધા તું બીજા જોડે, મારા જોડે વ્યાજવા નહીં લેતો. મારું ઓછું આવડું થયું. હા રેડો તમને બસ પાલજો. આવડે તો કાલ પૈસા આવજો. આ ટ્રેક્ટર લઈ જાઓ. લે ટ્રેક્ટર તો ગફુરિયાનું હોય. આ પ્યાં લઈ જા છોડીને. એટલે એ તો કન્યાની હે. એટલે ગમે નહીં હોય તો મારે બાપુ હોક છું લઈ જા તું લઈ જા. એટલે તારો બા મેલી જતો હોય, તારો બા મેલી જતો. આપ્રિલ તું આ 5 બસ્તા લઈ જા. એટલે આ 5 નકરા 5000 રૂપિયાનું મારા તો 70000 લેવાના. 65,000 રૂપિયા કાલ હવારે લઈ જજે. હાલ અત્યારે આલુ લઈ જા. નાકા માથા કુટ કર્યા આવવાનો ના. માથે ઉપાડીને લઈ જાઉં. એ તો ગમે રીતે ઘરે બાંધીને લઈ જા પણ લઈ જા ખરો. હાલ મારે હું જાઉં શાંતિને બરાબર. સવારમાં આવીશ અને દાડો ઉગે ને તાણે મારા પૈસા જો ને તારી ઘરે દબાઈને હું મારી નાખીશ ને અહીંયા તારો બા બેંકમાં બેહી રહે મને દાડો ઉગે પૈસા હાલે. તો ટાઈમ કહી દે. ટાઈમ 11 વાગે આવી જશે. કાલ સવારે 11 ના 12 ના થવા જોઈએ. નકર માણસો લઈને આવીને ઘરે હે ને નોખી પડીએ છે. હા તું સાની માની હાથી થાય લઈ આજુ લઈ જો લઈ જા. મારા હેતુ થાવ સાનો મારો કે સાની માની નહીં.
જવાબ આલો પ્રેમથી. પૈસા લઈને બેઠા નહીં કે અમે તમારા લઈને બેઠા હોય. સારું ભાઈ જાને યાદ નહીં થી હાય થોડો પ્રેમથી માન બોલાવો હોય. માન દઈને બોલાવો. 19,500